સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાના મામલે સમાચાર સામે આવી રહ્યા છે। અલથાણ પોલીસે બિહારના જગદીશપુરમાંથી હત્યા કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપી રિક્ષા ચાલક રશેદ અંસારી અને મંસૂર અંસારીને ઝડપી પાડી તેઓનો સુરત લાવી ધરપકડ કરી હતી। સુરતના સલાબતપુરા વિસ્તારના સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરનાર વિશ્વાસુ રિક્ષા ચાલક અને તેના માસિયાઈ ભાઈને પોલીસે બિહારના આરાથી ઝડપી પાડ્યા છે। આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રિક્ષા ચાલક રાશિદ સાથે અલથાણ આવ્યો હતો, જ્યાં સીવી પટેલ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને પગારના 20,000 આપ્યા હતા અને બાકીના 80,000 તેની પાસે હતા। જે પૈસા આરોપી રાશિદ જોઈ ગયો હતો અને બહારનું કાઢી રાશિદે ચંદ્રભાનને ઉન હયાત નગરમાં રૂમ પર લઈ ગયો હતો, જ્યાં રાશિદ તેમજ માસિયાભાઈએ મંસૂરે ચંદ્રભાનને માથામાં બોટદ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી। લાશના ટુકડા કોથળામાં ભરી મોપેડ પર મીઠી ખાડી પાસે ફેંકી દીધા હતા અને બંને બિહાર જતા રહ્યા હતા। બંને આરોપીઓએ કોન્ટ્રાક્ટરના પરિવારને ખંડણી માટે મેસેજ પણ કર્યો હતો, જેથી આ અપહરણનો કેસ હોવાનું ઊભું કરી ભાગી જવામાં સફળ રહ્યા હતા। ડીસીપી વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ અલથાણ પીઆઈ ડીડી ચૌહાણે 2 ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી હતી। ત્યારે બંનેનું પોલીસે પગેરું મેળવીને ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષા ચાલક રાશિદ અંસારી અને તેનો પિતરાઈ ભાઈ મંસૂર અંસારીને જગદીશપુરા પંથકમાંથી પકડી પાડી બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે સુરત લાવ્યા હતા। આરોપીઓની પૂછપરછ બાદ સમગ્ર હકીકત સામે આવશે।